નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે। માંગરોળ શહેરની એક સગીરાને એક મુંબઈનો વિધર્મી ઉપાડી જતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લાલ ગુમ। માંગરોળ શહેરમાં એક સગીરાને વિધર્મી યુવક ઉપાડી જતા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ શહેરમાં ચકચાર મચી છે, જેને લઈને આજે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગરોળ ડીવાયએસપીને આવેદનપત્ર આપી આ યુવક પર લાલ તાત્કાલિક પકડીને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદ સામે આવ્યો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ લાલ ગુમ આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। માંગરોળ શહેરની એક સગીરાને વિધર્મી યુવક તેમની સાથે લઈ જતા માંગરોળ શહેરમાં ચકચાર મચી હતી, જેથી આ બાબતને લઈને માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લાલ ગુમ થયા હતા। આખરે આવેદનપત્ર આપી વિધર્મી યુવકને તાત્કાલિક પકડી સગીરાને તેમની પાસેથી છોડાવી આપવાની માંગ કરી હતી। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી રામ। સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે, આવેદન આપેલું છે। હિન્દુ સમાજની નાનકડી ઉંમરની, કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર, ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી, ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે। એની સામે તાત્કાલિક પગલાં ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે પોક્સો એક્ટ હેઠળ તાત્કાલિક પગલાં ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે। પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલાં ભરીશું અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ। હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે, ક્રોધિત છે અને યોગ્ય પગલાં નહીં ભરાય તો હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું।